હેલો ડિયર ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ એન્જલ ઇંગ્લિશ એકેડેમી. મિત્રો, હું કિશન રાઠોડ આપનું એન્જલ ઇંગ્લિશ એકેડેમીમાં હાર્દિક સ્વાગત કરું છું. ડિગ્રીનો ટોપિક મજાનો છે મિત્રો. આઈ એમ એન્જોઈંગ ટુ મચ અગેન ટીચિંગ ડિગ્રી. ઘણી વખત શીખવી છે, અઢળક વખત, અને ફરી પાછું કંઈક ને કંઈક નવું આવી રહ્યું છે. એન્ડ ધેટ ઇઝ વોટ આઈ એમ ગિવિંગ ટુ યુ. તમને પણ હું એ નવું આપી રહ્યો છું. આજની તારીખે પણ મારું રીડિંગ છે, સર્ચ છે, રિસર્ચ છે, એ કંઈક ને કંઈક આમાં અપડેટ છે એ ચાલુ હોય છે. બિફોર ગોઈંગ ટીચિંગ આઈ સ્ટીલ સ્ટડી સમથિંગ, આઈ સ્ટીલ લર્ન સમથિંગ. ચાલો, હા, તો ડિગ્રીના કયા MCQsનો આપણે અભ્યાસ કરીશું? અગાઉની વિવિધ પરીક્ષામાં પૂછાયેલા, રિપીટ થઈ રહ્યા છે ઘણા બધા, અને એ રિપીટ થયેલા પણ આપણે લઈ રહ્યા છીએ. તમારો ડિગ્રીનો ટોપિક છે એ સોલિડ થવો જોઈએ. એટલું બધું આનું ફાઉન્ડેશન છે, પાયો છે, એ મજબૂત થઈ જાય કે ગમે ત્યારે ડિગ્રીનો ક્વેશ્ચન આવે એટલે તમને ખબર પડી જ જાય કે એમાં આ જવાબ લખવાનો છે, ને આ જ રીતે છે, ને આ નિયમ છે. ડિગ્રી 3 પ્રકારની છે, PD, CD ને SD. હમણાંના પછીની સ્લાઇડમાં જ આપણે જોઈ લઈએ. વિડીયો નંબર 9, 81 થી 90, 81 to 90 MCQsનો અભ્યાસ કરીએ. ખરેખર તો એ એટલા નહીં થાય, વધી જશે, એપ્રોક્સિમેટલી 20 જેટલા થઈ જશે. કારણ કે એ આપણે 2 પ્રકારના આન્સર્સ લઈએ છીએ. એક કયા આન્સર કે જે પરીક્ષામાં માંગ્યા છે, એ ડિગ્રી ચેન્જ કરવા માટે કે પીડીનું વિકલ્પ પસંદ કરવા માટે, સીડીનું કે એસડીનું. આ ઉપરાંત એ ડિગ્રીને ચેન્જ કરીને ખાલી જગ્યા તો પૂરી લીધી, પછી ચેન્જ કરીને એ પીડી હોય તો સીડી ને એસડી કેમ થાય, એસડી હોય તો એની પીડી ને સીડી કેવી રીતે થઈ શકે. એટલે ઓવરઓલ કેટલી બધી પ્રેક્ટિસ થઈ શકે મિત્રો. 100 ક્વેશ્ચન હોય તો એમ સમજો કે 100 × 3 = 300 ક્વેશ્ચન્સ આપણે અભ્યાસ કરીએ છીએ નિયમો સાથે. તો કેટલું ડીપમાં જઈ રહ્યા છે જુઓ તમે. તો આ અન્ય આન્સર પણ જે બની શકતા હોય એનો પણ આપણે અભ્યાસ કરીએ છીએ. ચાલો, તો સૌ પ્રથમ કામ કરીએ આપણે, પેલો ચાર્ટ સમજી લઈએ. કયો ચાર્ટ? આ ચાર્ટ. હા, એ દરેક ડિગ્રીમાં જરૂરી છે મિત્રો. અને તમને આમ આંખો બંધ કરો તો ક્લિયર દેખાવો જોઈએ કે પોઝિટિવ ડિગ્રી છે. પોઝિટિવ ડિગ્રી છે 3 પ્રકારની છે. એકની એક સાથે કમ્પેરિઝન, એકની થોડા સાથે કમ્પેરિઝન, અને એકની બધા સાથે કે દરેક સાથે કમ્પેરિઝન. એ 2 એકનું એક જ છે. પછી સીડી તો એકની એક સાથે, એકની થોડા સાથે, એકના બધા કે દરેક સાથે. એસડી તો એકની એક સાથે નહીં આવે, એકની થોડાક સાથે આવશે, અને એકની બધા કે દરેક સાથે આવશે. એટલે 3 ડિગ્રી, એ 3 ડિગ્રીના 8 સેન્ટેન્સ બન્યા. એટલે એક જ વાક્યના 8 નહીં બને, એકના મેક્સિમમ 3 બની શકશે. જો 1 to 1 હોય તો પીડી અને સીડી. જો એકની થોડાક સાથે હોય તો એની પોઝિટિવ ડિગ્રી પીડી પણ બને, કમ્પેરેટિવ પણ બને, અને સુપરલેટિવ પણ બને. ઉપરાંત એકની દરેક સાથે કે બધા સાથે હોય તો એની પીડી પણ બને, એની સીડી પણ બને, અને એની એસડી પણ બને. ફટાફટ થોડું જોઈ લઈએ. એવા પીડી પોઝિટિવ ડિગ્રી, ગુજરાતી એનું જેટલો થાય, ઇંગ્લિશની અંદર એજ કે 100 હોવું જોઈએ. આ એની નિશાની. સીડી કમ્પેરેટિવ ડિગ્રી, ER ધેન લાગે, મોર ધેન પણ લાગે. ધેનની જગ્યાએ ક્યારેક 2 પણ હોય છે, મોરે ન હોય ને ER પણ ન હોય, સિનિયર ને સુપિરિયર વગેરે. ગુજરાતી અર્થથી વધારે, કરતા વધારે. અને એસડી સુપરલેટિવ ડિગ્રી, જેમાં ધ ESD કે ધ મોસ્ટ હશે. ગુજરાતી અર્થ સૌથી કે સૌમાંથી. આટલું. હવે જે સરખામણી કરીએ છીએ આપણે, કમ્પેરિઝન કરીએ છીએ, એ સરખામણી કેવી છે? તો કાં તો 1 to 1 એટલે એકની એક સાથે પણ હોઈ શકે, એ 1 to 1 એટલે એકની એક સાથેની કમ્પેરેટિવ પણ હોઈ શકે, સુપરલેટિવ એની ન બને. એકની થોડા સાથે, જે વેરી ફ્યુથી બનતી હોય છે પોઝિટિવ ડિગ્રી, અને એકની થોડા સાથે એની કમ્પેરેટિવ ડિગ્રી પણ બને, જે મેની અધર થઈ જાય. એનું કોનું? વેરી ફ્યુનું, અથવા તો મેની અધરની જગ્યાએ મોસ્ટ અધર પણ થઈ શકે, પાછળ બહુવચન હોય છે. અને એકની થોડા સાથેની સુપરલેટિવ ડિગ્રી પણ બને, જેમાં આવશે વન ઓફ અને બહુવચન. બરાબર. હવે એકની દરેક
બધા સાથે કે દરેક સાથે એની પોઝિટિવ ડિગ્રી પણ હોય જે નો અધરથી શરૂ થતી હોય અને એના પછી સંજ્ઞા છે એકવચન હોય. એ નો અધર વાળી જે પીડી છે એની કમ્પેરેટિવ એની અધરથી બને અને એમાં હોય છે સંજ્ઞા એકવચન. એની સુપરલેટિવ પણ બને, એમાં ઓફ ઓલ હોય અથવા તો માત્ર અને માત્ર એકવચનનું નામ કે સંજ્ઞા એ હોય છે. 1 to 1 એમાં કરતા 1 2 એમનો પીડી બનાવો, સોરી પીડીનો 1 2 સીડી બનાવો એટલે કરતા ઉલટ સુલટ થાય, 2 નંબર આગળ આવે. હકાર હોય તો નકાર થાય, નકાર હોય તો હકાર થાય. એસડી તો બનવાની નથી. એકની થોડા સાથે કરતા 3 અને 4 જ્યારે એને સીડી બનાવો કે એસડી બનાવો કરતા છે એ ઉલટ સુલટ થાય. એકની બધા સાથે કે દરેક સાથે કરતા નંબર 5 અને 6 એની સીડી બનાવો કે એસડી બનાવો કરતાનો ક્રમ છે એ ઉલટ સુલટ થઈ જાય એટલે કે 6 5 6 5. તો જ્યારે એની અધરની સીડી હોય, એની અધરની કમ્પેરેટિવ ડિગ્રી હોય તો એની સુપરલેટિવ ડિગ્રી માત્ર એક વચનથી બનતું હોય. ધ અને એસટી લાગે અને સંજ્ઞા એક વચન રહે અને એની પીડી છે એ નો અધરથી બને. એવું ક્યારેય ન થાય કે એની અધર હોય એની પોઝિટિવ ડિગ્રી વેરી ફ્યુમાં જાય કે એની અધરની સુપરલેટિવ છે એ વન ઓફમાં જાય. એવો ઇન્ટરચેન્જ નહીં થાય ક્યારે. હોરિઝોન્ટલ ચાલશે, આમ વર્ટિકલ કે આવી રીતે ક્રોસ એકબીજામાંથી નહીં થાય. મેની અધર કે મોસ્ટ અધરની જો સીડી હોય તો નો અધરવાળી પીડી ન બને અથવા તો માત્ર એક વચન આવી જાય એવી એસડી ન બને. તો મેની અધર ને મોસ્ટ અધરની સીડી હોય એની એસડી બને વન ઓફથી અને બહુવચન, અને એની પીડી બને પોઝિટિવ ડિગ્રી બને વેરી ફ્યુથી. એટલે આ રીતે આ ચાલશે. આ બાબતને ધ્યાનમાં રાખીને આ બેકગ્રાઉન્ડ હતું. આ મનમાં જેમ આપણે કેમ ટેન્સમાં ક્રિયાપદોના ત્રણેય રૂપને ધ્યાનમાં રાખતા હોઈએ, એક્ટિવ પેસિવમાં તો 8+v3 ફોર્મ્યુલાને ધ્યાનમાં રાખતા હોઈએ, ગ્રામરમાં આ બધી વસ્તુઓની જરૂર છે. તો ડિગ્રીની અંદર ટૂંકમાં આ જરૂરી છે. અને હવે આપણે અગાઉની પરીક્ષાઓમાં પૂછાયેલા MCQને અભ્યાસ કરીએ. આ રોહનવાળું વાક્ય અઢળક વખત આવી ગયું છે. બિન સચિવાલય 2016 પછીથી 17 18 19 20માં પૂછાણું છે. આની પહેલા 15 14માં પણ પૂછાયેલું છે. જોઈ લઈએ ફટાફટ. ચેન્જ ધ ડિગ્રી એમ કીધું છે. કઈ ડિગ્રીનું વાક્ય છે ને કઈ ડિગ્રીમાં ચેન્જ કરવાનું છે એવું કશું કીધું નથી. હી પ્લેઝ બેટર ધેન રોહન. સૌ પ્રથમ ડિગ્રી ઓળખી લો. ડિગ્રી કઈ છે તો ક્યાંક ને ક્યાંક નિશાની આપેલી હોય છે. અહીં છે બેટર ધેન એટલે કે સીડી છે. એ શેના ઉપરથી ખબર પડી? એ બેટર શબ્દથી અને ધેન ઉપરથી. તો બેટર, બેટરનું હોઈ શકે, ગુડ પણ હોઈ શકે અને બેટરનું વેલ પણ હોઈ શકે અને એની એસડી થાય છે બેસ્ટ. વેલ છે એ ક્રિયા હોય ત્યારે અને ગુડ છે એ વિશેષણ છે. વેલ છે એ ક્રિયા વિશેષણ છે. તો કમ્પેરિઝન કેટલા વચ્ચે છે? હી અને રોહન એટલે આ 1 to 1 ટાઈપની સીડી બની. તો 1 to 1 ટાઈપની સીડી બની એનું માત્ર પીડી બનશે, એસડી નહીં બને. પીડી બનાવવા જઈએ તો રોહન આગળ આવે. ચાલો આ રોહન બધામાં આગળ છે, 2માં 3માં. પછી આપેલું વાક્ય હકાર છે તો પીડી છે એ નકાર બને. ડઝ નોટ ચાલો 1માં છે તો આ એક જ વાક્ય, આ એક જ વિકલ્પ. આટલું તમને ખ્યાલ હોય એટલે સાચું. આટલું છે. આ પરફેક્ટ મેથડ છે. તમે બેટર ધેન છે તો એનું નકાર કે પીડી છે એ એજ એડજેક્ટિવ કે એડવર્બ એજ થાય, મતલબ એજ કે સો એજ થાય. હવે આમાં જોવા જાવ તો એજ છે, સો એજ છે, એજ છે, સો એજ છે. તો એમ ચારે ચાર વિકલ્પોમાં કંઈક તો છે જ, બધામાં એજ છે ને. જો એજ વાળું બધામાં છે કે સો એજ છે તો એમ તમે ન પણ ઓળખી શકો. હા, બને એવું કે જો એ ખબર હોય કે બેટર છે એનું વેલ જ થશે, ગુડ નહીં થાય તો ફટાફટ મળી જાય. પાછું 2 વિકલ્પો છે એમાંથી આમાં એજ છે પરંતુ વાક્ય હકાર છે, જ્યારે આમાં સો વેલ છે અને વાક્ય નકાર છે. ઓકે, પરફેક્ટ. તો બી છે એ આપેલા વાક્યનો સાચો જવાબ બને. ડઝ નોટ પ્લે આવી ગયું અને બેટર ધેનની જગ્યાએ સો વેલ એજ આવી ગયું. પાછળ ધેન એની જગ્યાએ એજ, અને જે અહીંયા સીડીનો શબ્દ હોય એમાં એજ અને
વિશેષણ કે ક્રિયા વિશેષણ અથવા સો અને ક્રિયા વિશેષણ. ઓકે, આ વાક્ય બન્યું. સુપરલેટિવ ડિગ્રી નહીં બને. હવે બાકીના જે વિકલ્પો આપેલા છે એમાં એ વિકલ્પ રોહન પ્લેઝ એઝ વેલ એઝ હી, આ વાક્ય સાચું છે. આપેલા વાક્ય સાથે હવે એને કોઈ કનેક્શન નથી, એ સમજી લો, પરંતુ વાક્ય સાચું છે. એનું સીડી બનશે હવે કે હી ડઝન્ટ પ્લે બેટર દેન રોહન. અન્ય વાક્ય બન્યું. પછી સી અને ડી એમાં ભૂલ એ છે કે ગુડ આપેલું છે, એટલે એ તો વિદ્યાર્થીઓને કન્ફ્યુઝ કરવા મૂકેલું જ હોય. ગુડ છે તો ગુડની જગ્યાએ જો વેલ શબ્દ હોય તો આ વાક્યો સાચા ગણાય. ગુડ હોવાથી આ વાક્યો છે એ ખોટા છે. એની જગ્યાએ માત્ર હોવાની વાત હોય કે હી ઇઝ એઝ ગુડ એઝ રોહન, તો એમાં વેલની જરૂર નથી, તો ગુડ આવે. પરંતુ પ્લે રમવાની ક્રિયા છે કે કંઈક બીજું કંઈક વગાડવાની ક્રિયા છે, બોલવાની ક્રિયા છે, ટીચિંગ કરવાની ક્રિયા છે, લખવાની ક્રિયા. ઇન શોર્ટ, ઇફ એની ઓફ એક્શન ઇઝ ધેર વી હેવ ટુ યુઝ adverb and well is adverb, good is adjective. ચાલો, ક્લિયર. નેક્સ્ટ જઈએ 82. ઇંગ્લિશ ઇઝ ટુડે ધ થર્ડ ખાલી જગ્યા નેટિવ લેંગ્વેજ વર્લ્ડ વાઇડ. ધ મોર સ્પોકન, મચ સ્પોકન, ધ લેસ સ્પોકન કે મોસ્ટ સ્પોકન. ઇંગ્લિશ ઇઝ ટુડે ધ થર્ડ મોસ્ટ સ્પોકન, કારણ કે થર્ડ આવી ગયું, ધ થર્ડ આવી ગયું. સુપરલેટિવ ડિગ્રી શબ્દ તો અહીંયા બતાવી જ દીધો, ધ છે તો ધ થર્ડ ધ મોર સ્પોકન ન કહેવાય, બે વખત ધ નહીં આવે. ટૂંકમાં આવશે તો સુપરલેટિવ, એ અહીંથી ખ્યાલ આવી ગયો તમને. અંગ્રેજી આજે વિશ્વ લેવલે વર્લ્ડ વાઇડ ત્રીજા નંબરે બોલાતી નેટિવ લેંગ્વેજ છે. ત્રીજા નંબરે છે. ધ લેસ સ્પોકનના ઓછી નહીં, મચ સ્પોકનની, મોસ્ટ સ્પોકન સૌથી વધારે બોલાતી. ફર્સ્ટમાં કઈ છે? ફર્સ્ટમાં છે ચાઇનીઝ, મંડેરિયન ચાઇનીઝ. સેકન્ડમાં કઈ છે? સેકન્ડમાં છે સ્પેનિશ. અને થર્ડમાં કઈ છે? થર્ડમાં ઇંગ્લિશ. આ નેટિવ સ્પીકરને ધ્યાનમાં રાખીને, નેટિવ સ્પીકર એટલે કે જે બાય બર્થ ઇંગ્લિશ બોલતા હોય એની વાત છે. તમે ને હું ઇન્ડિયામાં આપણે ઇંગ્લિશ બોલતા હોઈએ તો આપણે નેટિવ સ્પીકર નથી. ઇંગ્લિશ આપણા માટે સેકન્ડ લેંગ્વેજ છે, એટલે ESL છે, ઇંગ્લિશ એઝ એ સેકન્ડ લેંગ્વેજ, આપણે ફર્સ્ટ લેંગ્વેજ નથી. જો આ નેટિવ લેંગ્વેજને ધ્યાનમાં ન રાખીએ અને ઓલ સ્પીકરને ધ્યાનમાં રાખીએ, બાય બર્થ ગમે તે હોય ઇંગ્લિશ બોલતા હોય જોઈએ, તો ઇંગ્લિશ છે એ ફર્સ્ટ નંબર ઉપર આવી જશે, ચાઇનીઝ છે એ બીજા નંબર ઉપર આવી જશે, અને હિન્દી છે એ ત્રીજા નંબર ઉપર આવી જશે. તો હિન્દી, એ રીતે હિન્દી છે ત્રીજા નંબર ઉપર છે. ઓકે, ચાલો નેક્સ્ટ. યુઝિવિશિયલ સુપરલેટિવ ડિગ્રીનો શબ્દ છે. કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અને ઓવરઓલ બેઝિક ટુ એડવાન્સ લેવલ ઇંગ્લિશ શીખવા માટેની બેસ્ટ એપ એટલે એન્જલ ઇંગ્લિશ એપ. અહીં જોઈ શકો કે ડેઇલી ટાસ્ક દરરોજ, જેમાં MCQ સ્ટડી અને ટેસ્ટ આપી શકો. ટોપિક વાઇઝ, જેમાં ટોપિક વાઇઝ સ્ટડી કરવા માટે, ઉપરાંત વિડીયો સિરીઝ આખી કમ્પ્લીટ જે ડાઉનલોડ પણ થઈ શકે અને ઓનલાઈન જોઈ પણ શકાય. આ પ્રકારના મટીરિયલ માટે અત્યારે જ ઇન્સ્ટોલ કરો એન્જલ ઇંગ્લિશ એપ્લિકેશન. ડોક્ટર કેન્ટ ઇઝ ધ ખાલી જગ્યા ઓપ્શન ફોર એ હાર્ટ સર્જરી ઇન મુંબઈ. Is the better option, is the best option, is the good option, is the worst option. ધ છે તો ધની સાથે આપણે સુપરલેટિવ ડિગ્રી સાથે જઈશું એટલે બનશે બેસ્ટ. સ્પોકનમાં તો આપણે કદાચ જો બેસ્ટ ન બોલવું હોય તો બેટર શબ્દનો યુઝ કરીને એમ બોલી પણ શકતા હોય કે ડોક્ટર કેન્ટ ઇઝ ધ બેટર ઓપ્શન, એમ બોલીએ મિત્રો. સ્પોકનમાં ચાલે, વાતચીતમાં વધારે સારો ઓપ્શન આ છે એમ કહેવા માટે પણ તમે ને હું સ્પીકર છે વાતચીતમાં કોમ્યુનિકેટિવ લેંગ્વેજમાં એમ યુઝ કરતા હોઈએ. છાપામાં પણ પરફેક્ટ ગ્રામેટિકલી સાચું જ હોય એવું નથી, અમુક જગ્યાએ એરર એમાં હોઈ શકે, કારણ કે એ કોને પકડે છે? પ્રેક્ટિકલ લેંગ્વેજને પકડે છે, કોમ્યુનિકેટિવ લેંગ્વેજ છે, એમને ગ્રામર સાથે કોઈ લેવા દેવા નથી, કોઈ રૂલ કે અથવા તો એને કોઈ એક્ઝામ નથી આપવાની કે એ કોઈ આપણું એક્ઝામ મટીરિયલ નથી એમ. સો
ધેટ હેપન્સ. પરંતુ અહીં ધ ને કારણે આપણે બેસ્ટ સાથે જઈશું. બાકીના બેટર અને વર્સ એ બંને સીડી ફોર્મ છે અને ગુડ છે એ પીડી ફોર્મ છે. મૂળ વિશેષણ છે કોઈ પણ ફેરફાર વગરનું. હવે આપેલું વાક્ય છે એ જો સુપરલેટિવ ડિગ્રીનું હોય તો એનું પીડી પોઝિટિવ ડિગ્રી પણ બનશે અને એની કમ્પેરેટિવ ડિગ્રી પણ બનશે. તો પહેલાં કઈ બનાવીએ? કમ્પેરેટિવમાં ફેરવીએ. ડૉક્ટર કેન્ટ ઇઝ ધ ખાલી જગ્યા ઓપ્શન ફોર એ હાર્ટ સર્જરી ઇન મુંબઈ. એનું સીડી થશે એમને જ રાખીને ડૉક્ટર કેન્ટ ઇઝ ધ બેસ્ટ ઓપ્શનની જગ્યાએ ઇઝ બેટર અને પછી એમને લખી નાખીએ તો પણ ચાલે. ઇઝ બેટર ધેન એની અધર ઓપ્શન આમ હોવું જોઈએ. શું? ધેન એની અધર ન લખો તોય ખોટું નથી. ઓપ્શન ફોર એ હાર્ટ સર્જરી ઇન મુંબઈ. ડોક્ટર કેન્ટ ઇઝ બેટર ઓપ્શન ફોર હાર્ટ સર્જરી ઇન મુંબઈ અથવા તો બેટર ધેન એની અધર ઓપ્શન ઇન ફોર એ હાર્ટ સર્જરી. પીડી કેમ બનશે? પીડી મિત્રો આ કમ્પેરિઝન કયા પ્રકારની છે? એકની દરેક સાથે કે એકની બધા સાથે છે. કારણ કે મુંબઈમાં માની લો કે જેટલા બી ડૉક્ટર છે સર્જરી માટેને એમાં ડૉક્ટર કેન્ટને ટોપ ઉપર મૂકી દીધા. બધા ડૉક્ટર કરતાં એ સર્વશ્રેષ્ઠ છે એવું કહી દીધું આપણે. એની આપણે સીડી પણ બનાવી દીધી. હવે એની પીડી બનાવીએ તો એ બનશે નો અધરથી. નો અધર ઓપ્શન આખું આગળ લઈ શકાય. ઓપ્શન ફોર અ હાર્ટ સર્જરી ઇન મુંબઈ ઇઝ પછી સો ગુડ એઝ ડૉક્ટર કેન્ટ. મુંબઈમાં હાર્ટ સર્જરી માટે અન્ય કોઈ વિકલ્પ ડૉક્ટર કેન્ટ જેટલો સારો નથી. અથવા તો નો અધર ઓપ્શન ઇઝ સો ગુડ એઝ ડૉક્ટર કેન્ટ ફોર હાર્ટ સર્જરી ઇન મુંબઈ. આ રીતે પણ લખી શકીએ, પરંતુ આપણે આખું સાથે લઈને લખ્યું છે. તો આ એસડીનું પીડી અને સીડી આવી રીતે બને છે. પોસ્ટનો ક્વેશ્ચન. ક્વેશ્ચન નંબર 84. સી ઇઝ ખાલી જગ્યા ઓફ ઓલ ધ ગર્લ્સ. આ કયા પ્રકારનું વાક્ય બન્યું મિત્રો? સુપરલેટિવ ડિગ્રી છે, ઓફ ઓલ ધ ગર્લ્સ છે, એટલે આપણે આ વિકલ્પ શોધી લઈએ. કયો સુપરલેટિવનો હોય તો ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ આમ લખવું પડશે ને, થોડું વધારે હોવું જરૂરી હતું. સી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ. તેણી બધી છોકરીઓમાં સૌથી ઉત્તમ અથવા તો ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી છોકરી છે. તેણી બધી છોકરીઓમાં સૌથી બુદ્ધિશાળી છે. ગુજરાતી આપેલું છે. મોર ઇન્ટેલિજન્ટ એ સીડી શબ્દ થયો. ખાલી છે ઇન્ટેલિજન્ટ એ પોઝિટિવ ડિગ્રીને ધ મોર ઇન્ટેલિજન્ટ ધેન છે મોર છે તો ધની જરૂર નથી. ચાલો બાકીના એટલે ડી તો વિકલ્પ જ ખોટો દયો. સી વિકલ્પ સાચો છે, પરંતુ સી ઇઝ મોર ઇન્ટેલિજન્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ એ બંધ બેસે છે. તો શા માટે ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ઓફ ઓલ ધ ગર્લ્સ લઈએ? જે પાછળનો શબ્દ છે ઓફ ઓલ ધ ગર્લ્સ એ સુપરલેટિવ ડિગ્રી દર્શાવતો શબ્દ છે. અને આ કમ્પેરિઝન કોની સાથે છે? 1 to 1 છે, 1 to સમ છે કે 1 to ઓલ કે એની છે? દરેક સાથે. આ છે 1 to ઓલ, 1 to ઓલ અથવા તો 1 to એવરી. આ વસ્તુ એકની એક જ છે, ઓલ અને એવરી. વર્ગમાં 50 વિદ્યાર્થીઓ હાજર હોય તો હું એમ કહું, અથવા તો આપણે કોઈકને મોકલા ક્લાસ ટીચરને જરા જોયા હોવો જોઈએ વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ છે. એ બે રીતે જવાબ આપી શકે. સાહેબ બધા હાજર છે. એ એમ પણ કહી શકે સાહેબ દરેક હાજર છે. તો એ બધા હાજર છે તો સંખ્યા 50, દરેક હાજર છે તો પણ સંખ્યા 50. એટલે વસ્તુ તો એકની એક થઈ, રજૂઆત કરવાની મેથડ છે એ ચેન્જ થઈ ગઈ. તો અહીં ઓફ ઓલ ધ ગર્લ્સ એટલે બધી છોકરીઓમાંથી, મતલબ ખરેખર વાક્ય એમ પણ બને શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ. તેની સૌથી ઇન્ટેલિજન્ટ ગર્લ છે, આમ પણ લખી શકીએ આપણે. હવે આપેલું વાક્ય છે એને આપણે પીડીમાં પણ ફેરવીએ અને સીડીમાં પણ ફેરવીએ. તો
પહેલા લઈએ સીડીમાં, શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ છે એની જગ્યાએ મોર ઇન્ટેલિજન્ટ, ઇન્ટેલિજન્ટ દેન શું, કોઈ પણ અન્ય કોઈ પણ છોકરી કરતા, દેન એની અધર ગર્લ. એટલે શી ઇઝ મોર ઇન્ટેલિજન્ટ દેન એની અધર ગર્લ, તેણી અન્ય કોઈ પણ છોકરી કરતા વધારે હોશિયાર છે, વધારે બુદ્ધિશાળી છે. અને હવે એની પીડી શેનાથી બનતી હોય, નો અધરથી બનતી હોય. આ પ્રકારનું વાક્ય બન્યું, નો અધર ગર્લ ઇઝ સો ઇન્ટેલિજન્ટ એઝ શી. અન્ય કોઈ છોકરી તેની જેટલી બુદ્ધિશાળી નથી. આ વાક્ય એસડી નું આમ પણ હોઈ શકે, કીધું ને, શી ઇઝ ધ મોસ્ટ ઇન્ટેલિજન્ટ ગર્લ, પીડીસીડી ને એસડી. જીએસએલડીસી સિનિયર ક્લર્ક 2016 ગમે તે એક્ઝામમાં પૂછી શકાય મિત્રો, એવું જરૂરી નથી. આ ટેનિશનભાઈ પાછા આવ્યા. ડેસ્કટોપ પબ્લિશિંગ ઓપરેટર એટલે ડીટીપી, આપણે જે કોમ્પ્યુટરમાં બધું ડિઝાઇનનું વર્ક પહેલાં શેમાં થતું હતું, આપણે પેજ મેકર 5માં થતું હતું, પછી પેજ મેકર 6.5 આવ્યું, પછી 7 આવ્યું, પછી પેજ મેકરની જગ્યા છે એ કોરલ ડ્રો એ લઈ લીધી. અત્યારે ડીટીપી વર્ક છે બધું કોરલ ડ્રોમાં જતું રહ્યું. સમ પોએટ્સ આર એટલીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેનિસન. કેટલાક કવિઓ કમસે કમ ટેનિસન જેટલા મહાન છે. એટલે કહેવા એમ માંગીએ છીએ ને કે ટેનિસન છે એ સૌથી મહાન નથી, એના જેટલા કમસે કમ થોડાક તો છે, એવો અર્થ થયો. સમ પોએટ્સ આર એટલીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેનિસન, એના જેટલા થોડાક તો છે. તો આપેલું વાક્ય છે એ પીડી નું આઈએસ જ કેમ દર વખતે લખાઈ જાય છે. એઝ ગ્રેટ એઝ એ પીડી છે. આના ઉપર મેં સ્પેશિયલ આખો વિડીયો બનાવેલો છે, કદાચ તમે જોયો હોય તો. એટલીસ્ટ, હા, એટલીસ્ટ. તો એટલીસ્ટ એનું શું થાય છે, સમ અધર અને નોટ ઓફ ઓલ, નકાર વાક્ય છે સુપરલેટિવ ડિગ્રીમાં. હવે આનું કમ્પેરેટિવ કેમ થાય, તો ટેનિસન ઇઝ નોટ ગ્રેટર દેન સમ અધર પોએટ્સ. ઓકે, તો આ જે સમ પોએટ્સ છે એનું થઈ ગયું સમ અધર પોએટ્સ. યસ, આપેલું વાક્ય હકાર છે એનું થઈ ગયું આ નકાર. વાક્ય છે એ બની ગયું અને કમ્પેરેટિવ ડિગ્રી પણ બની ગઈ. જો કેટલાક કવિઓ કમસે કમ ટેનિસન જેટલા મહાન છે, મતલબ ટેનિસન ઇઝ નોટ ગ્રેટર દેન સમ અધર પોએટ્સ, કેટલાક કવિઓ કરતા એ વધારે મહાન નથી, એના જેટલા છે ને, તો એની કમ્પેરિઝનમાં સરખું થયું ને, સેમ બન્યા, એનું લેવલ સરખું રહ્યું, મતલબ એનાથી એ વધારે નથી. આ એનું બન્યું એક્ઝેક્ટ સીડી નું વાક્ય. બી, ટેનિસન ઇઝ ગ્રેટર દેન એની અધર પોએટ. મિત્રો આ વાક્ય સાચું છે, કરેક્ટ, પરંતુ આપેલા વાક્યની સાથે એને કોઈ સંબંધ નથી. અને સી, ટેનિસન ઇઝ નોટ એઝ ગ્રેટર, આમાં એઝ છે અને ઈઆર છે, એટલે આ સી વાક્ય છે એ ખોટું છે. શેના માટે થઈને, એઝ અને ઈઆર હોવાથી. ડિગ્રીમાં એઝ સાથે ઈઆર હોતું નથી, ધેટ યુ ઓલરેડી નો. ચાલો, આ નન વાળું પણ નહીં આવે. એટલે આપેલું વાક્ય કમ્પેરેટિવ ડિગ્રીની દ્રષ્ટિએ સાચું બન્યું. તો હવે આપણે એનું સુપરલેટિવ પણ કરી નાખીએ ને. સુપરલેટિવ કેમ થશે, તો ટેનિસન ઇઝ નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ પોએટ્સ. મિત્રો તમે એમ કહેતા કે ઓફ ઓલ પોએટ્સ હોય તો એ તો બધાની સાથે કમ્પેરિઝન થઈ ગઈ, પરંતુ વાક્ય જુઓ તમે, અહીંયા નકાર બને છે, વાક્ય નકાર છે. નકાર હોવાથી અર્થ એનો સદંતર ચેન્જ થઈ જાય છે. ટેનિસન બધા કવિઓ કરતા મહાન નથી, મતલબ કમસે કમ એના જેટલા મહાન છે. જો આપણે હકાર કરીએ અને એમ કહીએ કે ગાંધીજી ઇઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ધ લીડર્સ, તો આનો અર્થ અલગ જ છે. એનો અર્થ એમ કહેવા માંગીએ છીએ કે ટોપ ઉપર છે. જો વાક્ય નકાર હોય કે ગાંધીજી ઇઝ નોટ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ લીડર્સ, તો એ સૌથી મહાન નથી, મતલબ એના જેટલા
કોક ને કોક મહાન છે, એટલે એ કયા પ્રકારની પીડીસીડી બને છે? એ એટલીસ્ટ અને સમ અને અથવા તો સમ અધર અને નોટ ઓફ ઓલ પ્રકારની બની. આપેલું વાક્ય પીડી, એનું સીડી અને એસડી બની ગયું. ચાલો હવે જે વાક્ય વધે છે એ ટેનિસન ઇઝ ગ્રેટર ધેન એની અધર પોએટ. કોઈ એમ પણ માને કે ટેનિસન જેટલું સાહેબ કોઈ મહાન છે જ નહીં, ટેનિસન જ ટોપ ઉપર છે, એ થોડા કવિ હોય નહીં, ટેનિસન જ ટોપ ઉપર. તો વાક્ય એ એમ બોલશે કે ટેનિસન ઇઝ ગ્રેટર ધેન એની અધર પોએટ. કોઈને પોઝિટિવમાં વ્યક્ત કરવાનું મન થાય તો એ આમ પણ વ્યક્ત કરે કે નો અધર પોએટ એક વચન ઇઝ સો ગ્રેટ એઝ ટેનિસન. અને કોઈને સુપરલેટિવમાં વ્યક્ત કરવાનું થાય તો એ એમ પણ વ્યક્ત કરે કે ટેનિસન ઇઝ ધ ગ્રેટેસ્ટ પોએટ, POET, અથવા તો ગ્રેટેસ્ટ ઓફ ઓલ ધ પોએટ્સ. તો ટેનિસન ઇઝ ધ ગ્રેટેસ્ટ પોએટ અથવા તો ઇઝ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ધ પોએટ્સ, એ વાક્ય એટલે બી એનું મેં લખેલું પીડી, એનું બનાવેલું એસડી, એને આ જે પ્રશ્ન વાક્ય આપેલો છે એની સાથે કોઈ નિસ્બત નથી, એનું એ કંઈ નથી, એનું એ સીડી નથી, પીડી નથી કે એસડી નથી. આ એક સ્વતંત્ર વાક્ય છે, એમાં નામ ટેનિસન એટલું માત્ર કોમન છે. આપેલા વાક્યનું સીડી અને એસડી આ મુજબ, એ મુજબ અને એની નીચે લખેલા આ સુપરલેટિવ ડિગ્રી મુજબ બનશે. ચાલો કન્સેપ્ટ ક્લિયર. આની જગ્યાએ તમે અન્ય કવિઓ, કવિ કલાપી મૂકીને ટ્રાય કરો લખવા માટે. શું છે? પીડી હકાર એટલીસ્ટ, સીડી નકાર સમઅધર ને એસડી. તો એટલીસ્ટ એનું સમઅધર અને એસડીમાં ઓફ ઓલ થાય છે. આઈ પ્લેડ બેટર ધેન જોન. આ જોનભાઈ નામ પણ ખૂબ જ ઘણી વખત આવી ગયું છે. આઈ પ્લેડ બેટર ધેન, હું જોન કરતાં વધારે સારું રમ્યો. બે વ્યક્તિ વચ્ચેની કમ્પેરિઝન છે, આઈ અને જોન. ER ને ધ્યાન આપેલું છે એટલે સીડી છે, સીડી હકાર છે અને 1 to 1. આ પણ ડેસ્કટોપ પબ્લિશિંગ DTPનો જ પ્રશ્ન છે. તો સીડી હકાર હોય તો હવે સીડીનું માત્ર 1 to 1 છે એટલે પીડી જ બને, પીડી નકાર બને અને એ પણ 1 to 1 જ બને. હા, કરતા છે ને એ ઉલટ સુલટ થઈ જાય, 2 નંબરનો આગળ ને 1 નંબરનો પાછળ, એટલે જોન આગળ આવે. જોન આગળ હોય એવા 2 વાક્યો. ચાલો, એટલે બી અને સી ને તો અત્યારે છેદ ઉડી ગયા. આપેલું વાક્ય હકાર તો પીડી નકાર ક્યાં છે? એ D1 માં જ છે. બસ આટલું જ વિચારો એટલે તમારો જવાબ મળી ગયો તમને. જોન ડીડ નોટ પ્લે સો વેલ એઝ આઈ. ડિગ્રીમાં મિત્રો સાવ ગોખણ પટ્ટી જેવું નહીં ચાલે, થોડુંક ડીપમાં આવડવું જરૂરી છે. ખાલી જગ્યા હોય તો નક્કી કરી શકાય હજુ કે કોઈ પણ જગ્યાએ એજ વાળો શબ્દ આપ્યો છે, નક્કી થઈ શકે કે આમાં પીડી ફોર્મ મૂકવાનું છે. ધ્યાન આપ્યું હોય તો પણ ખબર પડે કે ER મૂકવાનું છે, અથવા તો EST આપેલું હોય, ધ આપેલું હોય તો ખબર પડે કે આ સુપરલેટિવ ડિગ્રીની છે. પરંતુ જ્યારે ચેન્જ કરવાની વાત આવે તો બધું સરખું લાગશે, કદાચ એવું બની શકે. પરંતુ પહેલો જ ચાર્ટને જો તમે સરસ રીતે સમજી લો અને આ બધા વાક્યો સમજી લો, then it will never be tough for you. તો જોન ડીડ નોટ પ્લે સો વેલ એઝ આઈ, આ વાક્ય છે એ બની ગયું કઈ ડિગ્રીનું બન્યું? આ વાક્ય છે પોઝિટિવ ડિગ્રીનું બન્યું. હવે આપેલા વાક્યો છે એ આ સિવાયના અન્ય 3 વાક્યોનું શું? આપેલા 3 વાક્યો સાચા હોઈ શકે, એમાં જોન નામ છે એ કોમન છે, એટલી સમાનતા છે. જોનની જગ્યાએ આપણે ગમે તે અન્ય નામ લખીને પણ ચાલીએ. હવે જે ABC છે 3 વાક્યોને આપેલા પ્રશ્ન એટલે કે આઈ પ્લેડ બેટર દેન જોન સાથે કોઈ નિસ્બત નથી, સ્વતંત્ર વાક્યો છે એમ સમજી લઈએ અને આપણે ડિગ્રી ચેન્જ કરીએ. તો જોન પ્લેડ એઝ વેલ એઝ આઈ આગળ આવ્યું, પીડી છે તો સીડી બનશે, હકાર છે તો નકાર બને. આઈ ડીડન્ટ પ્લે અને સીડી બનવાથી બેટર ધેન લાગે, જોન છે એ પાછળ લાગશે. ચાલો આ બન્યું. પછી આઈ ડીડ નોટ પ્લે એઝ ગુડ, ગુડ વાળી રચના આવશે નહીં, પ્લેની વાત છે એટલે એ બી વિકલ્પ ખોટો. આઈ પ્લેડ એઝ બેટર, આમાં એઝ અને બેટર આ ભેગું થયું છે એટલે એ પણ ખોટો. મતલબ બી અને સી વિકલ્પો જ ખોટા છે, એ અને ડી વિકલ્પો સાચા છે, એમાંથી ડી જવાબ છે અને એમાં ખાલી જોન નામ સામાન્ય છે એટલું જ, બાકી આપેલા પ્રશ્ન સાથે એનો કોઈ નિસ્બત નથી.
87 ચેન્જ ધ ડિગ્રી બદલો. એ ફૂલિશ ફ્રેન્ડ ઇઝ વર્સ ધેન એ વાઇઝ એનિમી. જુનિયર આસિસ્ટન્ટ GSSSB કેટલી વખત આવી ગયું મિત્રો. બે વચ્ચે સરખામણી છે. એક બાજુ છે ફૂલિશ ફ્રેન્ડ 1 અને એ વાઇઝ એનિમી ડાયો દુશ્મન 2. અને કયા પ્રકારની ડિગ્રી છે? વર્સ ધેન, એટલે આ CD છે અને CD કઈ છે? 1 to 1 બે બાજુ છે. હવે એની માત્ર બને શું? એની બને PD અને એ પણ 1 to 1 જ છે. PD કેવી બની જશે? નકાર. કરતા ઉલટ સુલટ થઈ જશે. પાછળનો કરતા આગળ, આગળનો કરતા પાછળ. તો એ વાઇઝ એનિમી આગળ લેવાનું. તો હવે એ ઉડી ગયું અને D ઉડી ગયું. એ વાઇઝ એનિમી આગળ લીધું. ચાલો પછી PD નકાર કરવાની છે. તો નકાર વાળું કયું? એક જ ઓપ્શન B. આખું વાંચવાની જરૂર નથી. વાઇઝ એનિમી ઇઝ નોટ સો. એ સાચું જ હોય મિત્રો. એમાં કરતા ઉલટ સુલટ થઈ ગયો, નકાર બની ગયું. બાકીના વાક્યોમાં કરતા ઉલટ સુલટ નથી થયો અને થયો છે તો એમાં નકાર નથી. આ એની અંદર એ વાઇઝ એનિમી ઇઝ બની ગયું વાક્ય. જવાબ તો મળી ગયો. વાઇઝ એનિમી ઇઝ નોટ સો બેડ. વર્ષનું શું થઈ ગયું? બેડ બની ગયું. બેડ એનું થશે વર્ષ અને વર્સ્ટ. અને ફૂલિશ ફ્રેન્ડ છે એ પાછળ જતું રહ્યું. હવે આ સિવાયના જે અન્ય વિકલ્પો છે કે ફૂલિશ ફ્રેન્ડ ઇઝ એઝ બેડ એઝ એ વાઇઝ એનિમી, એ આપેલા વાક્ય સાથે કોઈ નિસ્બત નથી. પછી C, વાઇઝ એનિમી ઇઝ એઝ બેડ એઝ એ ફૂલિશ ફ્રેન્ડ, એ પણ. અને ફૂલિશ ફ્રેન્ડ ઇઝ નોટ સો બેડ એઝ એ વાઇઝ એનિમી. તો એનું PDCD આપણે કરી શકીએ. માની લો ફૂલિશ ફ્રેન્ડ ઇઝ એઝ બેડ એઝ એ વાઇઝ એનિમી, એનું CD એમ થાય કે વાઇઝ એનિમી ઇઝ નોટ worse than a foolish friend. A wise enemy is not worse than a foolish friend. પછી C નું કેમ બને? C નું બને a foolish friend is not worse than a wise enemy. અને D નું કેમ બને? D નું છે a wise enemy is worse than a foolish friend. અર્થ બધામાં બદલી જાય છે. જે કહેવત પ્રમાણે જે ખરેખર ચાલવું જોઈએ કે પ્રામાણિકતા એ જ ઉત્તમ નીતિ છે, તો એનું અન્ય વાક્યો આપેલા હોય કે ઉત્તમ નીતિ નથી, તો એનું PDCD કે SD બનાવીએ તો અર્થ બદલે, પરંતુ એનું એ મુજબ બની શકે નિયમ પ્રમાણે. એમ એ રીતે A, C અને D ના બની શકે, પરંતુ એ અર્થ બદલી જાય છે. 88 change the degree. Ashoka was one of the greatest kings. ઓકે, કઈ ડિગ્રીનું વાક્ય હશે? હવે પ્રોબ્લેમ એ છે મિત્રો કે આમાં કીધું નથી કઈ ડિગ્રીમાં ચેન્જ કરવું. વન ઓફ વાળી SD છે, તો SD માં વન ઓફ હોય પાછળ બહુવચન ને, તો એની CD શું હોય? CD હોય, તમને આ વસ્તુની ખબર હોય ને મિત્રો, મેની અધર અથવા તો એ મોસ્ટ અધર. અને એના PD માં પોઝિટિવ ડિગ્રીમાં હોય વેરી ફ્યુ પ્લસ બહુવચન. જોવા જાવ તો હવે પેલું જો મેની અધર ને મોસ્ટ અધર એ પાછળ હોય. મેની અધર, મોસ્ટ અધર, ધેન અને પાછળ અહીં બહુવચન. આની આગળ હોય ધેન મેની અધર અથવા મોસ્ટ અધર. એવું છે કંઈ? પહેલા તો એ જો ધેન એની અધર સોરી મોસ્ટ અધર મેની અધર વાળું નથી. મતલબ આ પેલા વિકલ્પોમાં CD ક્યાંય છે જ નહીં. તો વેરી ફ્યુ વાળું છે કંઈ? એમાં નો અધર, બીમાં વેરી ફ્યુ. યસ, આ એકમાં છે. આખું વાક્ય વાંચ્યા વગર મિત્રો હું કહી દઉં કે આ વાક્ય જ જવાબ હોય એનો. વાંચ્યું જ નથી, એટલે આમ વાંચેલું છે પરંતુ એમ માની લે આપણે અહીં વાંચ્યું જ નથી. આ બેકગ્રાઉન્ડમાં નિયમોની જ ખબર છે માત્ર. તમે આખું વાક્ય વાંચ્યા વગર, ડિગ્રી ચેન્જ કર્યા વગર, નિયમોમાં પડ્યા વગર તમે આનો જવાબ શોધી શકો. આ જ રીતે એનો જવાબ બને વેરી ફ્યુ કિંગ્સ વેર એઝ ગ્રેટ એઝ અશોકા. અર્થ એમનેમ જળવાઈ રહ્યો. જોજો તમે, અશોકા સૌથી મહાન નેતાઓ રાજાઓ સોરી અશોક સૌથી મહાન રાજાઓમાંનો એક રાજા છે. મતલબ બહુ જ ઓછા રાજાઓ અશોક જેટલા મહાન છે. હવે એનું CD કેમ હોઈ શકે? એનું CD હોઈ શકે જે SD માં કરતા હોય એ જ કરતા આગળ રાખવાનું હોય. એટલે આનું SD આપણે આ રીતે બનશે. સોરી અશોકા, SD તો આપેલું છે, એનું કમ્પેરેટિવ. તો અશોક ઇઝ ગ્રેટેસ્ટ નું થઈ ગયું ગ્રેટર. પછી ધેન ER આવ્યું એટલે તરત ધેન આવશે.
કોના કરતા મહાન છે એ? કોઈ દરેક રાજા કરતા નહીં. મેની અધર કિંગ્સ, અન્ય ઘણા રાજાઓ કરતા. બધા રાજાઓ કરતા નહીં, અન્ય ઘણા રાજાઓ કરતા. અશોકા ઇઝ ગ્રેટર ધેન મેની અધર કિંગ્સ. અહીંયા મેનીની જગ્યાએ મોસ્ટ પણ વપરાય છે. ક્લિયર થાય છે ને? બસ આ જ રીતે હોય છે. તો હવે જે બાકીના વિકલ્પો આપ્યા એ, સી ને ડી, એનું શું જોઈએ? નો અધર કિંગ વોઝ સો ગ્રેટ એઝ અશોક. આ વાક્ય સાચું છે. એક તમે છો, એક હું છું. હું એમ માનું છું કે અશોક સૌથી મહાન રાજાઓમાંનો એક છે. તમારી માન્યતા એવી છે કે ના, અશોક છે ને સૌથી મહાન છે, એના જેવો એક રાજા જ નહીં. તો તમારી બિલીફ એ છે, તો એ બિલીફ મુજબ તમે પીડીનું વાક્ય આમ બોલશો કે નો અધર કિંગ વોઝ સો ગ્રેટ એઝ અશોકા, અને એનું તમે સીડી આમ બનાવશો કે અશોકા વોઝ ગ્રેટર ધેન એની અધર કિંગ. આ પોઝિટિવ ડિગ્રી છે, એનું જ આ કમ્પેરેટિવ ડિગ્રી છે સી, અને એનું સુપરલેટિવ કેમ થાય? એનું સુપરલેટિવ થશે અશોકા વોઝ ધ ગ્રેટેસ્ટ કિંગ, અથવા તો અશોકા વોઝ ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ધ કિંગ્સ. આ રીતે એનું એસટી બનશે. લખી નાખીએ? ચાલો લખી નાખીએ. અશોકા વોઝ ધ ગ્રેટેસ્ટ કિંગ, અથવા તો ગ્રેટેસ્ટ ઓફ ઓલ કિંગ્સ. આવી રીતે બન્યું. અને સમ અધર કિંગ્સ વેર એઝ ગ્રેટ એઝ અશોકા. અન્ય કેટલાક રાજાઓ પણ અશોક જેટલા મહાન છે. કમસે કમ ખરેખર છે ને સમ અધર કિંગ્સ વેર, તો અહીંયા મૂકવું પડે છે આ એટલીસ્ટ, કમસે કમ એના જેટલા મહાન છે. તો આ એનું પછી સીડી અને એસડી બને. ચાલો નેક્સ્ટ 2 ક્વેશ્ચન બાકી છે, લઈ લઈએ. વેરી ફ્યુ લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા આર એઝ સ્વીટ એઝ ગુજરાતી. અગાઉ આવી ગયું. આઈટીઆઈ પ્રિન્સિપાલ 2015નો ક્વેશ્ચન છે, અને દરેકમાં એકની એક ભૂલ આ રહી જ જાય છે. આઈટીઆઈ એના પછીનામાંય પૂછાયાનું છે, 16 માર્ક, 17 માર્ક, 18 માર્ક. કઈ ભૂલ? કે ગુજરાતી ઇઝ વન ઓફ ધ સ્વીટેસ્ટ લેંગ્વેજ જ હોવું જોઈએ, એની જગ્યાએ શું હોય છે? પ્રશ્નોમાં એક વચન હોય છે. ચાલો ઠીક છે. હવે ધીસ સેન્ટેન્સ ઇઝ રિટન ઇન સુપરલેટિવ એઝ અંડર, એસડી બનાવવાની છે. તો વેરી ફ્યુની એસડીમાં શું હોય? વેરી ફ્યુ પીડી હોય, તો સીડીમાં હોય મેની અધર કે મોસ્ટ અધર, અને એસડીમાં હોય વન ઓફ. મંડો શોધવા. વન ઓફ છે ક્યાંય? સ્વીટર ધેન નથી. બીમાં સ્વીટર ધેન નથી. સીમાં ગુજરાતી ઇઝ વન ઓફ, હા વન ઓફ લેંગ્વેજીસ છે, અને ડીમાં નથી. ઓકે, તો આ એનું સાચું એસડી બન્યું. ગુજરાતી ઇઝ વન ઓફ ધ સ્વીટેસ્ટ લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા. તો ડી વિકલ્પમાં ગુજરાતી ઇઝ ધ સ્વીટેસ્ટ ઓફ ઓલ લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા એવું ન બને? ના, ન બને. જો ડી છે ને એ શું બતાવે છે કે ગુજરાતી સૌથી સ્વીટ છે, બધી ભાષાઓમાં સૌથી સ્વીટ છે. જ્યારે સી શું કહે છે કે સૌથી સ્વીટ ભાષાઓમાંની એક છે. એટલે ગુજરાત ઇન્ડિયામાં કદાચ 5, 10, 15 ભાષાઓ એવી છે કે બોલવામાં એ સ્વીટ લાગતી હોય, ગુજરાતી એમાંની એક છે. અને ડી એમ કે છે એ જેટલી હોય 200, 300, 400, 500 ભાષાઓ જેટલી ઇન્ડિયામાં બોલાતી હોય, એમાં ગુજરાતી છે એ ટોપ ઉપર સ્વીટમાં છે, એ એવું કહે છે. એટલે અર્થ ચેન્જ થાય છે. તો આપેલા વાક્યનું એસડી એ ડી વિકલ્પ નથી. ડી વિકલ્પને પણ સાચો, ગ્રામરની દ્રષ્ટિએ એ વિકલ્પ પણ સાચો છે. તો ગુજરાતી સ્વીટર ધેન મેની અધર લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા. મિત્રો, એ આપેલા વાક્યનું એક્ઝેક્ટ સીડી છે. જો પ્રશ્ન એમ હોત ને માત્ર કે ચેન્જ ધ ડિગ્રી, તો કન્ફ્યુઝન થઈ જાત, કારણ કે એ અને સી બંને સાચા જવાબ બને. બી છે ગુજરાતી સ્વીટર ધેન મોસ્ટ અધર લેંગ્વેજીસ ઇન ઇન્ડિયા, ધેન મેની અધર, મોસ્ટ અધર. અચ્છા, એ પણ સાચું જ છે. એ બે સરખા છે. ફરક એટલો છે કે આમાં ધેન મેની અધર લેંગ્વેજીસ છે, અને આમાં ધેન મોસ્ટ અધર લેંગ્વેજીસ. તો બંને લખી શકાય. એટલે આપેલાનું બંને આ સીડી છે. ડી એનું સુપરલેટિવ છે, તો એનું પોઝિટિવ કેમ થશે? એનું પોઝિટિવ થશે નો અધર લેંગ્વેજ ઇઝ સો ગ્રેટ એઝ ગુજરાતી ઇન ઇન્ડિયા. અન્ય કોઈ ભાષા ભારતમાં ગુજરાતી જેટલી મીઠી નથી. અને એનું સીડી કેમ બનશે? સીડી બનશે ગુજરાતી ઇઝ ગ્રેટર ધેન એની અધર લેંગ્વેજ ઇન ઇન્ડિયા. આ રીતે એનું સીડી બની શકે. ઓકે, ચાલો ક્લિયર. નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ હવે. ચેન્જ ધ ડિગ્રી. સમ પોએટ્સ આર એટલીસ્ટ એઝ ગ્રેટ એઝ ટેનિસન. આ ફરી પાછો
આ જ વિડીયોમાં આ બીજી વખત આવી રહ્યો છે, એટલે આપણે હવે આમાં ડિટેલમાં નહીં જઈએ. જવાબ કયો છે? સમ અને એટલીસ્ટ આપેલું છે કે એટલીસ્ટ, તો એટલીસ્ટનું શું થાય છે? સમ અધર પોએટ્સ, એ બને એની સીડી. અને એસડીમાં શું થાય છે? નોટ ઓફ ઓલ, નકાર માટે. ચાલો એ આગળનામાં જોઈ લેજો થોડું. ઓકે, વેરી સૂન અગેન મીટિંગ એટ વિડીયો નંબર 10. 9 છે પૂરો કરી, 10માં ફરી પાછા 91 to 100માં મળીએ છીએ. મિત્રો, સેન્ટેન્સ 10 છે, બટ વી આર ડિસ્કસિંગ ઓલમોસ્ટ અબાઉટ 25 to 30 સેન્ટેન્સીસ. ઓવરઓલ ડીપમાં લેતા જઈએ છીએ. તમે પણ આ રીતે સરસ અભ્યાસ કરતા જાઓ, બુક સાથે રાખો, નોટ કરતા જાઓ, જે જરૂરી છે એ બધું જ તે. એન્જલ ઇંગ્લિશ એપમાં આ વિડીયોઝ છે વેરી સૂન અપલોડ થઈ રહ્યા છે, અને એકદમ ઝડપથી અમે આખી સિરીઝ પૂરી કરવા જઈ રહ્યા છીએ. 66-66ની એ યુટ્યુબમાં ઇટ વિલ ટેક મચ લોંગર ટાઈમ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ. હેવ એ ગુડ ડે.